આગામી તારીખ 19 એપ્રિલના રોજ તળાજામાં આવેલ બારિયા નગર તળાજી નદીના સામા કાંઠે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે કથાનું આયોજન શ્રી શનિદેવ તેમજ ઓમ સાંઈનાથ તળાજા સમસ્ત સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શ્રી 1008 મહામલ્લેશ્વર સ્વામી શ્રી શિપ્રાગીરી મહારાજ બાપજી વ્યાસપીઠ પર બિરાજશે। તેની તડામાર તૈયારીઓ ચાલુ છે। ત્યારે આજે વોર્ડ નંબર 2ના નગરસેવક ફિરોજભાઈ દસાડિયા અને તળાજા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ રજાક ખાન પઠાણ શ્રી રામકથાના સ્થળની મુલાકાત કરી હતી। તો આવો વધુ માહિતી મેળવીએ લાલાભાઈ સરવૈયા પાસેથી। મારું નામ જણાવશો? મારું નામ લાલજીભાઈ સરવૈયા, હું તળાજા નગરપાલિકામાં સર્વિસ કરું અને સાંઈ મંદિરે સેવા આપું છું। સરસ। આજે શ્રી રામકથાનું આયોજન થઈ રહ્યું છે, તેમાં વક્તા તરીકે કોણ છે આવવાના છે? વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી શિપ્રાગીરી બાપજી 1008 મહામંડલેશ્વર આવવાના છે અને તળાજા ખાતે એમની ચોથી કથા છે। બારિયાનગરમાં 2 કથા ઓલરેડી થઈ ગઈ। એક કથા 2019ને મોક્ષધામમાં હતી। આ તળાજાના આંગણે ચોથી કથાનો તળાજા તથા તાલુકાના જિલ્લાના લોકોને શિપ્રાગીરી બાપજીની રામકથાનો લાભ મળવાનો છે। કથાનું આયોજન કઈ રીતે તમે કર્યું છે? કથાનું આયોજન સાર્વજનિક છે। કથાનું આયોજન દર વખતે સાર્વજનિક કરીએ છીએ। સાંઈબાબાના મંદિર 2012માં જ્યારથી બન્યું ત્યારથી સાંઈ ભક્તો તમામ ભક્તો માટે દર ગુરુવારે કઢી ખીચડીનો પ્રસાદ તથા 2014માં શનિદેવની પ્રતિષ્ઠા કરી ત્યારથી ચણાનો પ્રસાદ એ લાભાર્થી જે અમે કાર્યક્રમો બધા કરીએ છીએ લાભાર્થી કાર્યક્રમને પહોંચી વળવા માટે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાની પોથીયાત્રાના યજમાન અને પોથીયાત્રાના રૂટ કયા કયા છે તે જણાવશો? કથાના પોથીયાત્રાના યજમાન તરીકે મારો પોતાનો જ પરિવાર છે। મારા પપ્પાના સ્મરણાર્થે અમારે ત્રણે ભાઈઓએ નક્કી કર્યા મુજબ અમે પોથીયાત્રાના યજમાન છીએ। મારો પરિવાર જ પોથીયાત્રાનો યજમાન છે અને પોથીયાત્રા તળાવમાં કોળી જ્ઞાતિની વાડી જે છે ત્યાંથી નીકળી ગર્લ્સ સ્કૂલ પાસેથી, મયુર મિલ પાસેથી, તિલક ચોક, વાવ ચોક, હનુમાન ચોક, સાંઈબાબાના મંદિરેથી નિજ યાત્રા ફરીને બારિયાનગરમાં કથા સ્થળે પહોંચી। સરસ। શિપ્રાગીરી બાપુ સંત મહાન છે, તો આ કથામાં તો ઠેર ઠેરથી દૂરથી પણ ગામડામાંથી લોકો આવતા હોય, તો આ અંતર્ગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કે? હા, પ્રસાદનું દરરોજ બપોરે 12:30 થી તે 2-2:30 વાગ્યા લગી જ્યાં લગી ભક્તો જમે ત્યાં લગી બધા જ લોકો માટે અંદાજિત અમે 80,000 માણસોનું કરિયાણું ખરીદવામાં આવ્યું છે અને તેથી પણ વધે તો નવાઈ નહીં, બધા જ લોકોને નિરાતે પેટ ભરીને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત છે યજ્ઞનું પણ આયોજન સાથે કરવામાં આવ્યું છે, એની માહિતી આપશો તમે? શિપ્રાગીરી બાપજીનો ખાસ મારુતિ યજ્ઞ સાધુ સંતો દ્વારા થતો ખાસ મારુતિ યજ્ઞ હોય છે અને પૂજ્ય બાપજી સાંઈબાબાના મંદિરે સવારે 6:30 થી 7-8 વાગ્યા સુધી આ યજ્ઞ કરાવવાના છે અને યજ્ઞમાં બહોળી લોકોમાં સંખ્યા આવે, લોકો લાભ લે। પૂંજાપાઠનો જે સામાન છે મંદિરેથી આપવામાં આવશે અને યજ્ઞ કરવામાં આવશે। પૂજ્ય બાપજી દ્વારા તે મારુતિ યજ્ઞ કરવામાં આવે છે। તો આ ધર્મપ્રેમી સંદેશ તથા કથાનો હેતુ શું છે? કથાનો મુખ્ય હેતુ એ છે કે ગામના લોકો સર્વ લોકો માટે તે શ્રી રામકથાનું આયોજન છે અને મંદિરે જે અમારી પ્રવૃત્તિઓ ચાલે છે, કઢી ખીચડી છે, ચણા પ્રસાદ છે, એ લાભાર્થે તે આ કાર્યક્રમ હોય તો લોકો આ કાર્યક્રમમાં વધુમાં વધુ દાન આપીને અમે જે કાર્યો કરીએ છીએ એમાં અમને સહકાર આપે તેવી અપેક્ષા રાખીએ છીએ। આ ઉપરાંત તમામ ધર્મપ્રેમી લોકોને ખાસ આમંત્રણ આપવામાં આવે છે કે આ શ્રી રામકથામાં તમામ લોકો જોડાય, તમામ લોકો શ્રી રામકથામાં આવે અને મહાપ્રસાદ જે છે એનો વધારેમાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર વિનંતી છે।